મોરબીના હળવદના કોઈબામાં શંકાસ્પદ હાલતમાં યુરિયા ખાતર મળી આવ્યું છે। નિમ કોટેડ યુરિયા ખાતરનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આઈસરમાંથી 400 યુરિયા ખાતરની થેલીઓ ઝડપાઈ છે। 8 લાખથી વધુની કિંમતનું ખાતર પોલીસે જપ્ત કર્યું છે। આઈસરના ચાલક સહિત 2 લોકોની પોલીસે અટકાયત કરી છે। મહત્વનું છે કે એક તરફ ખેડૂતોની હાલત ખાતરની અછતને લઈ કફોડી બની રહી છે। લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં એક ખેડૂતને માત્ર 2 થેલી જ ખાતર મળે છે, ત્યારે બીજી તરફ 400 થેલી ખાતરનો જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો જે રીતે ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહી અને ખાતર માટે પરેશાન થઈ રહ્યા છે, ખાતરને લઈ ચિંતિત થઈ રહ્યા છે, ત્યારે નિમ કોટેડ યુરિયા ખાતરનો શંકાસ્પદ જથ્થો જપ્ત થયો છે, તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે। આઈસરમાંથી 400 યુરિયા ખાતરની થેલીઓ ઝડપી પાડવામાં આવી છે। 8 લાખથી વધુની કિંમતનું ખાતર પોલીસે જપ્ત કર્યું છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। આઈસરના ચાલક સહિત 2 લોકોની પોલીસે અટકાયત કરી છે।